એક વ્લોગ જે કમ્પ્લીટ કર્યો અને બીજો વ્લોગ સીધો ચાલુ 81મો કદાચ, હા 81મો દિવસ ને સીધો વિડીયો ચાલુ, કારણ કે 6:30ની બસ છે ને આપણે પાછા રાજકોટ જઈ રહ્યા છીએ અને બસ ઓફિસનું વર્ક આવશે અને ઓફિસનું કામ આવશે, ઓફિસની ટ્રીપ આવશે થોડીક બસ, અને પાછા દિવાળીના વેકેશનમાં પાછા અહીંયા. આ બધા દિવસો આપણે બહુ મિસ કર્યા છે અને આ બધું બહુ મિસ કર્યું છે. અને જો આપણે થેલો ને બધું જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, અહીંયા આપણું લેપટોપનું બેગ ને બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. બસ તો હવે તૈયાર થશું અને નીકળશું બસ સ્ટેન્ડે જવા માટે. અને તૈયાર થઈને આપણે નીકળશું અને આપણે ધ્રુપલસિંહ આપણે મૂકવા આવ્યા છે બસ સ્ટેન્ડે, તો થેન્ક યુ એને. અને મસ્ત આપણે બસની રાઈડ મસ્ત આપણે એન્જોય કરીને આપણે પહોંચશું રાજકોટ. અને રાજકોટ પહોંચીને ખબર નહીં અલગ અલગ ફિલિંગ્સ આવવા મળે છે તરત ને, આમ એમાં લાગે ને કંઈક નવી જગ્યા આવી ગયા. તો રાજકોટ આપણે પહોંચશું અને હોસ્ટેલે પહોંચીને આપણા સામાન ને એ બધું જસ્ટ મૂકશું અને તરત નીકળી જશું ઓફિસે જવા માટે, કારણ કે ઓફિસે જવા માટેનો ટાઈમ ઓલરેડી થઈ ગયો હતો. અને મસ્ત વ્યૂને આપણે એન્જોય કરતા આપણે ઓફિસે પહોંચ્યા. હું છું ભાઈ, ફોન બતાવી જતો બધાને એકવાર આમ જાહેર જનતાને આપણી 17 ભાઈ લઈ લીધો હોય. ઓહો જોઈ લ્યો ભાઈ, 26 નું સીધું OS નું કઈ વર્ઝન ભાઈ. કેટલા ને આવ્યો? 74. બસ સારું જ લેતી હોય. ગામમાં અમારે ક્લિપ ઉતરવામાં વાંધો નહીં આવે. હવે તો ઘણી ક્લિપ આપણી 70 માં મિત્રો એન્જોય કરશે. કોંગ્રેચ્યુલેશન્સ. અને મુમુક્ષુભાઈનું લેપટોપ શું કામ ને આ બધું શું કામ, આ બધું તમને હું હોસ્ટેલે જઈને તમને આખી સ્ટોરી કહીશ કે આ શું થયું છે આપણી યાર ઘટના. અને એની પહેલાં હું તમને જો બતાવું તો તમે રાજકોટનું થોડુંક ટ્રાફિક જોઈ લ્યો, બરોબર, કે જે આપણે ટ્રાફિકને આ ટ્રાફિકની પણ એક અલગ મજા છે. અને મામાના હાથની ચાની મજાની તો વાત જ શું કરું, એ તો સાવ જ અલગ છે. હોસ્ટેલે પહોંચો અને તમે સ્ટોરી જોવો. મિત્રો સ્ટોરીની શરૂઆત ક્યાંથી કરીને ખબર નથી પડતી, પણ આપણે આપણું લેપટોપનું ચાર્જિંગ અમરેલી ભૂલી ગયા. આપણે બપોરે જ્યારે ચાર્જિંગ લેપટોપમાં પૂરું થયું, ઓફિસનું કામ કરતા હતા ત્યારે આપણને જોયું કે બેગમાં નથી. અને મિતભાઈને ફોન કર્યો, મિતભાઈ કીધું કે અહીંયા ઓફિસે પડ્યું હોય આપણું ચાર્જર. એ કુરિયર કર્યું એટલે મને કાલે મળશે. પણ હવે મારે ગઈકાલનો બ્લોગ એડિટ કરવાનો હોય, આજનો બ્લોગ એડિટ કરવાનો બાકી. હવે કાલ ચાર્જર આવે ને એ બધું પછી થાય, કાલ રાતે થાય બધું. 2 બ્લોગ 3 બ્લોગ ભેગા થાય, કાલનો એક બ્લોગ ભેગો થાય. તો ખુદ કઈ રીતે મેનેજ કરવી ખબર નથી પડતી. તમારે થોડુંક સજેશન આપવું હોય તો એ છૂટ છે કે તમે કંઈક કહો એ પ્રમાણે આપણે વ્લોગ એડિટ કરીને મૂકીએ. અને બસ ને હોસ્ટેલ આવો ને આ જો બધું સામાન અત્યારે ગોઠવો હોય આપણે ત્યારે આપણા ખાનામાં બધું વ્યવસ્થિત. બસ તો આ સ્ટોરી છે. અને બસ તો આજનું અહીંયા પૂરું. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.